ભરૂચ જિલ્લાના વાગરા ખાતે અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમુદાયની માંગ. વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું. વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવવા તાલુકામાંથી સેંકડો મુસ્લિમો હાજર રહ્યા. ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે. આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે. દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં એએસઆઈ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ સર્વેની માંગ કરાઈ છે. હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક રેલીનું આવેદન કરવામાં આવેલું હતું. એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ તાલા અલૈની દરગાહ જે 800 વર્ષ જૂની છે, એટલે મોગલ કાલથી પણ 300-400 વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે. આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામનો હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે. તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોડવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે. એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે. બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે 1991નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા, એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે. એટલે ફરીથી વડાપ્રધાનશ્રીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને, આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે. અસ્સલામુ અલૈકુમ. ઇમ્તિયાઝ પટેલ, સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી. આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીને 1991 પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા, જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતીક છે ભારત દેશનું, અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર 1947ની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રીઓએ ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે 1991ના જે કાયદાનું વર્શિપ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા. હાલ કોર્ટે આ કેસની સુનાવણી આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સર્વે થઈ શકે છે. દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે. તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આજે 6 ડિસેમ્બર 2024ના રોજ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે દેખાવ કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન સ્વરૂપે દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની અપીલ કરી. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. અસ્સલામુ અલૈકુમ. આજ રોજ સમગ્ર
વાગરા તાલુકાથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા 2 વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છે, દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા, જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને પણ વિશ્વના મુસ્લિમો આનાથી આહત છે. તમે જો અલગ અલગ બાબરી ઢાંચાથી લઈને અલગ અત્યારે સંભલ, ખ્વાજા ગરીબ નવાજ, અલગ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જિદ પર પણ આ પ્રકારના નાપાક જે કૃત્યો કરી રહેલા છે, એનાથી સમગ્ર વાગરા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે. અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને આજે વાગરા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે, મુસ્લિમ સમાજના લોકો, કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે. અમે આ બાબતે ફરી વખતે વાગરા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે, આમાં તમામ પ્રકારના ફૂલો વસતા હોય, એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે. એમ આજે 34 કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાજની શાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને અમે આહત અનુભવી રહ્યા છે. આ દેશમાં આવું ન હોવું જોઈએ. તમે જોઈ લો 1991માં વર્સિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો, આ લોકો આ કાયદાને પણ ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે 15મી ઓગસ્ટ 1947માં જે યથાવત સ્થિતિ જાળવવાની તમામ ધર્મના લોકો માટે હતું, ફક્ત ને કે મુસલમાનો માટે, તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો જે ઓર્ડર થયેલો, હુકમ થયેલો, એને પણ ગોળીને પી ગયા. અને આજે નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી થયેલી છે. જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન હતી એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે. જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના 34 કરોડ મુસલમાનો જ્યારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોની તાકાત પ્રજાને ખબર છે. અમે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે. મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહે, દેશને આપણો સુપર પાવર દેશ બને ભારત, એવું આ મુસ્લિમ સમાજ જ છે. અમે એના સહભાગી લોકો છે. પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આજે વાગરા તાલુકાના મુસલમાનો રોડ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજની શાનમાં જે થઈ રહેલું છે એ સાખી લેવામાં નહીં આવે. એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર, ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને એક અપીલ કરીએ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપણે જે લેટર લખેલો છે એની પર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. અસ્સલામુ અલૈકુમ. પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હજરત ખ્વાજા ગરીબ નવાજની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ, મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. હઝરત ખ્વાજા ગરીબ નવાજ દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિ, સદભાવના અને ધાર્મિક એકતાનું પ્રતીક છે. આ દરગાહને દેશની આઝાદી બાદથી દરેક પ્રધાનમંત્રીએ પોતાની આસ્થા પ્રગટ કરવાના પ્રતીક રૂપે ચાદર પણ ચડાવી છે. વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચડાવીને પોતાની ધાર્મિક આસ્થા વ્યક્ત કરેલી છે. આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો એક મુખ્ય ભાગ છે. તેમજ 1991ના પ્લેસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઈ છે. વધુમાં આવેદનપત્રમાં જણાવાયું કે અમે આ પત્ર દ્વારા વિનંતી માંગ કરીએ છીએ કે હજરત ખ્વાજા ગરીબ નવાજની દરગાહને સંબંધિત કોર્ટમાં દાખલ યાચિકા મહત્વપૂર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા માટે બાહેધરી અને દેશના દરેક નાગરિકની ધાર્મિક લાગણીઓને આદર સાથે સંબોધન કરે. તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી. આવેદનપત્ર આપતી વેળાએ યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ, સદ્દામ મામુ, મુસ્તાક દલાલ, સાજિદ રાજ, ઝાકિર મુનસી તેમજ સિકંદર ભટ્ટી, ઇમરાન ભટ્ટી, અબ્દુલ કામથી, માજી સરપંચ કાસમભાઈ રાજ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા. વાગરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ. TV92 ગુજરાતનું આવાજ.